શહેરના લાલ દરવાજા મોટી શેરી વિસ્તારમાં આજે સાંજના સમયે એક જર્જરિત થયેલા મકાનની છત પડી જતા ભાગદોડ મચી જવા પામી હતી। મકાનના કાટમાળ પડવાના કારણે તેની નજીકમાં પાર્ક કરેલી બે કાર દબાઈ ગઈ હતી। ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરાતા ગાંચી શેરી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે સાંજે 5:30 કલાકે લાલ દરવાજા સ્થિત આવેલી 6/631 નંબરના 2 માળના મકાનનો બીજા માળનો સીલિંગનો ભાગ તૂટી પહેલા માળની સીલિંગના ભાગ તૂટીને ભૂતળે પડ્યો હતો। મકાનના કાટમાળનો લાકડાનો ભાગ પણ નીચે પડ્યો હતો, તેને કારણે મકાનની નીચે પાર્ક કરેલી બે કારો પણ દબાઈ ગઈ હતી। સ્થાનિકોએ ફાયર કંટ્રોલને બનાવ અંગે જાણ કરી હતી, જેથી ગાંચી શેરી ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। ફાયર સબ ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે આ મકાન છેલ્લા 7 વર્ષોથી બંધ અવસ્થામાં હતું, જે આજે સાંજે તૂટી ગયું હતું। મકાનનો લાકડાનો ભાગ નીચે પાર્ક કરેલી કાર ઉપર પડતા તે દબાઈ ગઈ હતી, જેથી તેને ભારે નુકસાન પહોંચ્યું હતું। ફાયરની ટીમે કાટમાળ હટાવી લીધો હતો। દરમિયાન બિલ્ડિંગ એન્જિનિયરોની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરવા આવી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।